વેલકમ બેક. આજના વિડીયોમાં વાત કરવાની છે પીએસઆઈની ભરતીને લઈને જે નવા નિયમો સોશિયલ મીડિયા થ્રુ મળેલા છે એની જ. તો પોલીસ કોન્સ્ટેબલમાં જેમ ઘણા બધી પાયાથી અને ધડ મૂળમાંથી ફેર કરી નાખવામાં આવ્યા એમ પીએસઆઈ ભરતીમાં પણ ઘણા બધા ચેન્જ છે. તો જે મિત્રો ગઈ ભરતીમાં થોડા માર્ક્સ માટે રહી ગયા અથવા તો જેના નવા સપનાઓ છે, જૂના સપનાઓ છે, જે કંઈ પણ વાત કરવાની છે, જે મિત્રો પોલીસ ખાતામાં પીએસઆઈ બનવા માંગતા હોય કે જે પીએસઆઈની તૈયારી કરે છે, આવા મિત્રો માટે થોડાક સોશિયલ મીડિયા થ્રુ સમાચાર આપણે મળે છે કે એના નિયમો ઘડાઈ ગયા છે. તો જૂની ભરતી અને આ ભરતીમાં ઘણો બધો ફરક છે, એમ કહી શકાય કે મેજર ફરક કરવામાં આવ્યો છે. તો હવે તૈયારીની જે જૂની માનસિકતા હતી એને થોડીક ચેન્જ કરી અને નવી માનસિકતા મુજબ તૈયારી કરવાની છે. જગ્યાનું નામ છે તમે જાણો છો પીએસઆઈ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર. પોલીસ સબ ઇન્સ્પેક્ટર હવે એની અંદર આમ અનામની કેટલી જગ્યાઓ છે, બીજી કોઈ પોસ્ટ આવે છે કે કેમ, એની સ્પષ્ટતા તો જાહેરાતમાં થશે. શારીરિક કસોટી છે એ પહેલાં લેવામાં આવશે અને શારીરિક કસોટી માટે અત્યારે આપણી આગળ સ્પષ્ટ એવું કંઈ માહિતી મળતી નથી, પણ એવું જ કહેવામાં આવ્યું કે પોલીસ કોન્સ્ટેબલનું જેવું ગ્રાઉન્ડ છે એવું જ ગ્રાઉન્ડ પીએસઆઈનું રહેવાનું છે. તો એ મુજબ 5 કિલોમીટર છે એ પૂરું કરવાનું રહેશે. વી હોપ ફાઇનલ જ્યારે જાહેરાત આવે એમ જ ખબર પડશે, પણ આ પ્રકારનું જ એવરેજ રહેશે. ભાઈઓએ 5 કિલોમીટર માર્ક વગર 25 મિનિટમાં પૂરું કરવાનું રહેશે. બહેનોએ 1600 મીટર 1.6 કિલોમીટર 9.5 મિનિટમાં, અને એક્સ આર્મી મેન છે ને 24 એટલે કે 2.4 12.5 મિનિટમાં કરવાનું રહેશે. માત્ર પૂર્ણ કરવાનું રહેશે, કોઈ માર્ક્સ રાખવામાં આવેલ નથી. એ જાહેરાત આવે પછી પણ આવો ઉલ્લેખ હાલ જોવા મળે છે. શારીરિક કસોટીની પણ અત્યારે કંઈ વાત કરવામાં આવી નથી, પણ જો પોલીસ કોન્સ્ટેબલ મુજબ સેમ રાખવામાં આવે તો ઊંચાઈ એસટી માટે 165 હોય છે, અન્ય ઉમેદવારો માટે ભાઈઓ માટે 162 એસટી માટે અને અન્ય ઉમેદવારો માટે 165. 79 થી 84 ફૂલાવાની રહી છે છાતી બંને ઉમેદવારોએ, જે આપણે જાણીએ ફૂલીને 5 સેન્ટીમીટર ફૂલવી જોઈએ. મહિલા ઉમેદવારો માટે અહીંયા થોડોક ફરક હોય છે. બહેનો માટે હવે ફાઇનલ જાહેરાતમાં કયા પ્રકારનું ચીજ જોવા મળી આપણે ખબર નથી, પણ બહેનો માટે પોલીસ કોન્સ્ટેબલમાં 155 હોય છે, જે પીએસઆઈમાં વધીને દર વખતે 158 થઈ જતી હોય છે. તો આ ચેન્જ છે એ ફાઇનલ જાહેરાત આવે એમાં જોઈ શકીએ. શૈક્ષણિક લાયકાત કોઈ શંકાને સ્થાન નથી કે શૈક્ષણિક લાયકાત છે એ એની ગ્રેજ્યુએટ રહેવાનું છે. તો આપણે એની ગ્રેજ્યુએટની તૈયારી રાખવાની છે પીએસઆઈ માટે. હવે મુખ્ય વાત, પરીક્ષાનું એક સ્ટેજ છે એને નેસ્તો નાબૂદ કરી નાખવામાં આવેલ છે કે પ્રિલિમ જેવી કોઈ ચીજ રહેવાની નથી. જે મિત્રો ફિઝિકલ પાસ કરી જાય આ બધા મિત્રોએ સીધી મેન્સ આપવાની છે અને મેન્સ ઉપરથી જ આખું મેરિટ બનવાનું છે, પણ મેન્સને એકદમ મસ્ત બનાવી દેવામાં આવી છે. તો પ્રિલિમ પરીક્ષા નહીં હોય. 2 પેપર રહેશે. પહેલું પેપર 200 ગુણનું રહેશે, એ 2 ભાગમાં રહેશે. ખાસ વાત સમજવાની છે, 2 ભાગમાં 40% ગુણ લાવવા ફરજિયાત છે. એડવાન્સમાં કહી દઉં કે જો પહેલું પેપર ચેક થતા તમારા 2 ભાગમાં 40% માર્ક નહીં હોય તો બીજું પેપર છે એ ચેક જ કરવામાં નહીં આવે. તો ધ્યાન રાખવાનું છે કે તમારી ડિસ્ક્રિપ્ટિવની મહેનત છે એ એમસીક્યુ ઉપર આધારિત છે. તો પહેલું પેપર છે આખું એમસીક્યુ રહેવાનું છે, 2 ભાગમાં રહેશે. બીજું પેપર 100 ગુણનું છે. બંને ભાગમાં થઈ અને આ પેપરને પણ અહીંયા થોડીક મિસ્ટેક છે, પેપરમાં પણ 40 ગુણ છે એનો ભારાંક રાખવામાં આવેલ છે. એટલે સિલેક્શનમાં આવવા માટે તમારે 2 જે પેપર છે એમાં 40 ગુણ અને પહેલા પેપરમાં 2માં 40% ગુણ છે એ તમારે ફરજિયાત રહેશે. તો પહેલું પેપર જનરલ સ્ટડીનું રહેવાનું છે, એમસીક્યુ બેઝ રહેશે. એમાં ભાગ 1માં રિઝનિંગ અને ઇન્ટરપ્રિટેશન અને કોન્ટેક્ટિવ એપ્ટિટ્યુડ એટલે કે આપણે આપણી દેશી ભાષામાં ગણિત અને રિઝનિંગ કહી શકીએ. તો પહેલા ભાગમાં ગણિત રિઝનિંગ 100 માર્ક્સનું આપી દીધું છે. તો સ્કીપ કરવાની મેથ્સ અને રિઝનિંગને કોઈ સ્થાન જ નથી, ઓપોર્ચ્યુનિટી નથી ક્યાંય પણ. એટલે મેથ્સ અને રિઝનિંગ છે એ એકદમ હેવટું છે, ફરજિયાત છે, આપણે કરવું જ પડે. તો પહેલા ભાગમાં આવું રહેવાનું છે. બીજો ભાગ જનરલ સ્ટડીઝનો બંધારણ અને જાહેર વહીવટ. નવું જાણવા મળ્યું કે પોલીસમાં જાહેર વહીવટ આવ્યો. 25 ગુણનું. ભૂગોળ, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો 25 ગુણનું. અહીંયા સ્પષ્ટતા નથી કરી કોનો, ફાઇનલમાં આવી શકે. જો કે આપણે ભારત અને ગુજરાતનો ભૂગોળ, ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો માનીને હાલીએ. કરંટ અફેર અને જનરલ નોલેજ, સામાન્ય જ્ઞાન એટલે કે 25 માર્ક અહીં પણ તમને જોવા મળે. 25A અને 25A મતલબ કે જીકેનો જે વેઇટેજ છે એ આ 2 માર્ક સાથે ગણી શકાય. વાતાવરણ અને અર્થશાસ્ત્ર અને વિજ્ઞાન, અહીંયા થોડીક જોડણીની ભૂલ છે, વિજ્ઞાન, આના માર્ક્સ છે એ 25 થાય. એટલે કે બીજો જે ભાગ છે એના પણ તમને કેટલા માર્ક્સ, 100 માર્ક્સ જોવા મળે છે. આ બંનેમાં અહીંયા પણ તમારે
40 લાવવાના છે, અહીંયા પણ 40 લાવવાના છે. 40 ફરજિયાત છે. જો 40 થી નીચે આવે તો કોઈમાંથી એક ભાગ તમે કદાચ પૂરેપૂરા 100 માર્ક્સ લાવો તો કામ આવવાનું નથી. તો આ પેપરના બે ભાગમાં તમારે સારી એવી મહેનત કરવી પડશે. તો આ MCQ ટાઈપનું રહેશે. બીજું પેપર. હવે વાત આવે બીજા પેપરના બે ભાગની. તો પહેલો ભાગ છે, બીજું પેપર ગુજરાતી અને અંગ્રેજીનું રહેશે, વર્ણનાત્મક રહેશે. MCQ બેઝ પેપરની જે પદ્ધતિ હતી એ અડધી રાખવામાં આવી, અડધી છે ટાળી દેવામાં આવી. તો મારી દ્રષ્ટિએ એકદમ વેલકમિંગ નિર્ણય છે. જ્યારે કોઈ કચેરી અથવા તો સરકારમાં આવતું હોય તો એને ડિસ્ક્રિપ્ટિવલી લખતા આવડવું જોઈએ. તો આ ચીજ છે એ પર્સનલી મને ગમેલી છે. તો પેપર બીજામાં ગુજરાતી અને અંગ્રેજી વર્ણનાત્મક છે. એમાં પેપર એકમાં ગુજરાતી ભાષા સજ્જતા છે. નિબંધ લેખન 30 માર્ક્સ તમને એમના મળવાના છે. 350 સમથિંગ શબ્દો છે. સુલેખન એટલે કે લખાણમાં જોડણી વગેરે વગેરે પ્રકારની ભૂલો છે એનું ધ્યાન રાખવાનું. સમજણને લગતા પ્રશ્નો 10 માર્ક્સ. રિપોર્ટ રાઇટિંગ કરવાનું છે 10 માર્ક અને લેટર રાઇટિંગ કરવાનું છે 10 માર્ક્સનું. તો અહીંયા તમને પહેલા ભાગમાં 30 અને 40 70 માર્ક્સ જોવા મળે. હવે અંગ્રેજી ભાગ 2, અંગ્રેજી ભાષા સજ્જતા, એમાં સુલેખન 10 માર્ક્સનું છે, સમજણને લગતા પ્રશ્ન 10 માર્ક્સના છે અને ભાષાંતર એટલે કે ટ્રાન્સલેશન ગુજરાતીમાંથી અંગ્રેજીમાં 30 માર્ક્સનું છે. તો બહુ ચિંતાનો વિષય નથી. આ તમારે ઇંગ્લિશ અને જે ગુજરાતીનો જે ભારાંક આપેલો છે તો ગુજરાતી ઇંગ્લિશ ગ્રામર છે એટલા બહોળા પ્રમાણમાં રાખવામાં આવેલ નથી. એટલે ચિંતાનો કોઈ ડરનો કોઈ વિષય નથી. કોઈ અઘરા પ્રકારની શૈલી અથવા તો પેટર્ન હોય એવું લાગતું નથી. તો આ પ્રકારના ચેન્જ છે એ PSIની ભરતીમાં જોવા મળેલા છે. તો અહીંયા આ 100 માર્ક્સનું પેપર છે એમાં પણ 40% ગુણ છે એ ફરજિયાત રાખવામાં આવેલ છે. વધારાના ગુણ વાત કરીએ તો રાષ્ટ્રીય લેવલની જે NCCનો ક્યાંય હમણાં ઉલ્લેખ નથી જોવા મળતો, પણ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા તો ફોરેન્સિક સાયન્સને લગતા જે કોર્સ છે 1 વર્ષના કોર્સ માટે કોન્સ્ટેબલ કરતાં માર્ક વધારી દીધેલા છે. 2 વર્ષના કોર્સ માટે 9, 1 વર્ષમાં 5, 3 વર્ષના કોર્સ માટે 12 ગુણ અને 4 વર્ષના કોર્સ માટે 15 ગુણ રાખવામાં આવેલા છે. તો આ વાત હતી પોલીસ કોન્સ્ટેબલના જે નવા RR છે એ આવેલા છે એની છે. ફાઇનલ RR છે એ સરકારી જાહેરાતથી આવે ત્યારે આપણે ત્યાં સુધી આપણે રાહ જોઈએ. અધરવાઇઝ આ ચીજ છે એમ જ જનરલી આવતું હોય છે. તો એમાં કોઈ શંકાને સ્થાન બહુ લાગતા નથી. તો PSIની જે મિત્રો તૈયારી કરે છે તો આ પેપર સ્ટાઇલને જોતા તમારી આઈડિયોલોજી બનાવી અને તૈયારીમાં લાગી જાઓ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.